ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશભાઈ. ને ઘડિયાળમાં વાગ્યા છે 8:30. સવારના સમજો તમને કોઈ પવન હાવ બહાટી બોલાવે છે. અને આજે મારે દવા છાંટવા જવી છે મનસુખ બાપાવાળામાં, એટલે વહેલો ઉઠ્યો છું. અને આજ તો ભૂમિને એના પપ્પા તેડવા આવે છે ભાઈ, એટલે આજથી એના પપ્પાની ઘરે જવાની છે. બધું છે ભાઈ, મહેમાન આવે છે આજ. અને મારે જવાનું છે મનસુખ બાપાવાળામાં દવા છાંટવા. એટલે હવે વિડીયો કાંઈ ઉતારવાનો વેત નહીં આવે, તો મળીએ આગળ વિડીયોમાં. ત્યાં જઈને જોઈએ કે આજે શું જમવાનું છે. ચાલો તો કાકાને ઘરે જમવા હરી કાનો રે. આજ અમાર ઘેર પાવભાજી બની. હાલો બધાય જમવા. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. હવે અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 3 અને આપણે આખીએ છીએ સનેડો. કારણ કે ભાઈ હવે આમાં પારિયું ચડાવી દેવી છે, કારણ કે હવે પાછો વરસાદ થાય ને તો આમાં હાર્યું અડી જાય. અને આજ કંઈ સવારમાં વિડીયો ઉતારવાનો વેત આવ્યો ને, સવારમાં મનસુખ બાપાવાળામાં આગતો હતો. હવે પછી અહીંયા ઘરના ખેતરમાં લઈને આવ્યો હું. જોઈ લો ભાઈ, 5 ગાવડા હાલે છે સનેડાના. એવું હે ભાઈ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને મળીએ આગળ નવા વિડીયોમાં. હેલો ગાઈસ, હવે જો અત્યારે છે ને ભાઈ, આમાં હાથી હાલી ગયું છે. અને હવે જો ચડાવી છે પાટલી, 5 પાટલી ચડાવી છે. માથે 3 પાણા મૂક્યા. જો આ રીતના હવે ધોરિયા ચડાવી દઈ, નકર હવે પાછો વરસાદ થાય ને ભાઈ તો આમાં હાથી હાલી છે નહીં, એટલે 5 પાટલી ચડાવી દીધી છે. જો તો મોડું થાય છે. અને હાલો, તમે છે ને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો હું હાથી હાકી નાખું. મારા પપ્પાને ઘરે અહીંયા કેટલી સરસ બાગ છે નારિયેળીની બહાર એટલી. અને ગામડે નજારો કેટલો સરસ હોય જો અત્યારે. જો અહીંયા રિંકલ બનાવે છે રોટલા, દેશી ચૂલો. એમાંય પછી જો કાજુ માખણ એ પણ હાથેથી રોટલામાં ચોપડીને ખાતા હોય ગામડે, એક નંબર ટેસ્ટ આવો. જો અમારા પરીબેન રોટલો ચોપડે. જો માંડવી. અત્યારે ગામડે નજારો કેટલો સરસ આવે, સૂરજ આથમતો હોય એ ટાઈમનો ગામડાનો નજારો અલગ જ હોય. જો આ પાછળથી મકાન કંઈક આવા લાગે. અને આમાં જે માંડવી વાવી જ છે, જો ઉગે એમ છે થોડી થોડી. અને આમાં નારળી નાખી છે ખેતરે, અને વચ્ચે જગ્યા છે તેમાં શાકભાજી. આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ, કાલે નવા વ્લોગ સાથે મળીએ. તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.